નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે જીરુના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। જીરુની બજારમાં મંદીના અનેક કારણો સામે આવી રહ્યા છે। જીરુનો ક્રોપ આ વર્ષે ગુજરાત અને રાજસ્થાનમાં મળીને 95 લાખ બોરીનો થવાનો અંદાજ છે, જે મુજબ જ આ વર્ષે ક્રોપ આવશે। જીરુમાં 20 થી 25 લાખ બોરીનો કેરી ફોરવર્ડ સ્ટોક પણ જોવા મળ્યો છે। જીરુની બજારમાં ચાલુ સિઝનનો 60% ક્રોપ બજારમાં આવી ગયો છે અને 40 થી 50% જીરું હજી ખેડૂતો, ટ્રેડરો, સ્ટોકીસો અને નિકાસકારો પાસે પડ્યું છે। જીરુની બજારમાં શરૂઆતમાં તેજી ઝડપી થઈ હતી અને ભાવ ₹4000 થી સીધા વધીને ₹5200 થયા હતા, જે સટાકીય તેજી હતી। ઊંચામાં કોઈ લેવામાં ન હતું અને ખોટી તેજી થઈ હોવાથી ભાવ ફરી નીચે આવી ગયા છે। જીરુની આવક એ વખતે ઓછું હોવાનું કારણ ક્રોપ ઓછો નહીં પરંતુ ખેડૂતોની મજબૂત પકડ હતી। જીરુની બજારમાં કૃત્રિમ તેજી હતી અને એકબીજા વચ્ચે કાપાકાપીને કારણે તેજી થઈ હોવાથી એ તેજી ખોટી સાબિત થઈ હતી। જીરુની બજારમાં ખોટી તેજી હોવાને કારણે ભાવ ₹5200 સુધી વધ્યા બાદ ઘટીને ₹3900 થઈ ગયા છે। જીરુની બજારમાં વર્તમાન ફંડામેન્ટલ જોતે આ ભાવથી પણ કોઈ મોટી તેજી થાય તેવી શક્યતા દેખાતી નથી। ચાઇનામાં જીરું ક્રોપ આ વર્ષે ધારણા કરતાં ઘણો મોટો છે। આજથી 3 વર્ષ પહેલાં ચીનમાં જીરુનો ક્રોપ માત્ર 20,000 ટન થયો હતો, જે ગત વર્ષે વધીને 50,000 ટન થયો હતો। આ વર્ષે જીરુનો ક્રોપ 1.25 થી 1.50 લાખ ટન વચ્ચે આવે તેવી ધારણા છે। આમ છેલ્લા 3 વર્ષમાં ચીનમાં જીરુના વાવેતર થવા લાગ્યા છે। વૈશ્વિક બજારમાં ગલ્ફ અને આફ્રિકન દેશમાં ભારતીય જીરું જ વધારે નિકાસ થતું હતું, પરંતુ આ વર્ષે ચાઇના ભારત કરતાં $100 નીચા ભાવે ઓફર કરી રહ્યું હોવાથી નિકાસ વધવાના ચાન્સ નથી। જીરુની બજારમાં કોઈ કુદરતી કારણ કે આકસ્મિક કારણ આવે તો જ મોટી તેજીના ચાન્સ છે। આ ભાવથી જીરુમાં જો વેચવાલી આવે તો $100 થી $200 ઘટી શકે છે, પરંતુ મોટી તેજીના ચાન્સ નથી। જીરું ફરી 5000 કે ₹5500 થાય તેવા કોઈ કારણો અત્યારે દેખાતા નથી।